તો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો ભૂતનાથ. આ છે બધી ગાડી જઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભૂતનાથ. તો ભૂતનાથ જો તમે અહીંયા આવતા તમને ભવ્ય ગેટ તમને દેખાડું છું. જોવા આ બધું. તો મિત્રો આજે શ્રાવણનો બીજો સોમવાર છે. તો આજે તમે પબ્લિક પણ જોઈ શકો છો. પાર્કિંગ જોઈ શકો છો અને કહી શકો છો કે પબ્લિક કેટલું આવેલું છે. મિત્રો અહીંયા ઘણા ટાઈમ પહેલાં આપણે પરમ પૂજ્ય વિશ્વવંદનની મહારાજ લોકોની કથા બેઠી હતી તમે જોઈ શકો છો. તો ત્યારબાદ અહીંયા ભૂતનાથ ટ્રસ્ટનું પણ બોર્ડ મારેલું છે. જો તમે મિત્રો મંદિરની બાજુમાં ધૂમો છે. તો તમે જોઈ શકો છો. મિત્રો આજે શ્રાવણનો બીજો સોમવાર છે. તો તમે ભાઈ ભક્તો પણ જોઈ રહ્યા છો કે મિની મેળાની જેમ લાગી રહ્યું છે. તમે જુઓ કે જો જૂનું મંદિર અત્યારે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જુઓ તમે બરાબર જૂના મંદિરની સામે જે ભવ્યથી ભવ્ય મંદિર બંધાઈ રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિક ભક્તો આવી રહ્યા છે. તો તમે જુઓ તમે એટલે મિત્રો હવે આપણે જઈએ છીએ મેળામાં. તમને બતાવીશું સાહિત્ય મંદિર બાકી તમને દર્શન કરાવી દઉં. મિત્રો હવે જઈએ છીએ આપણે એક મંદિર તરફ જે મંદિર બાકી છે. તો એના તમને દર્શન કરાવી દઈએ. તો ચાલો આપણે જઈએ છીએ મંદિર. તો મિત્રો જે આ અત્યારે તમે મંદિર તરફ જઈ રહ્યો છો તે અત્યારે મેદાન છે. પણ અહીંયા સાતમ આઠમનો મેળો ખૂબ સરસ થાય છે. અને સાતમ આઠમમાં બેસવાની પણ જગ્યા ગોતવી પડે છે જે અહીંયા. તો મિત્રો હવે જે આપણે મંદિર તરફ દર્શન કરવાનું હતા જે ખેતલિયા દાદાનું મંદિર છે. જે ઓલા મંદિર થોડુંક જ દૂર છે. તો હું તમને તેમના દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ તમે જગ્યા જોઈ રહ્યો છો જે ખેતલિયા દાદા છે. તો હું તમને દર્શન કરાવું એના. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હવે તમને ખેતલ આપણા દર્શન કરાવ્યા. તો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. જો હજી કાંઈ નવીન હશે તો હજી હું તમને નાસ્તાની લારી છે વગેરે રમકડા છે તો એ તમને બતાવ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો.